નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ અને સિવિલ ડ્રાફ્ટ્સમેન માટે જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના માટે આપણે કઈ રીતના ઓનલાઈન આવેદન કરી શકીએ છીએ. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેક ભરતી વિશેની જાણકારી મળી રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, ડ્રાફ્ટ્સમેન માટે અને વર્ક આસિસ્ટન્ટ માટે કઈ રીતના ઓનલાઈન આવેદન કરીએ તેની વાત કરીએ. તો સૌથી પહેલા કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લો. તેની અંદર મિત્રો ઓજસ ગુજરાત ગવર્મેન્ટ .in વેબસાઇટ છે, એટલું સર્ચ કરી લો. અથવા આખી વેબસાઇટ નથી તો ખાલી ઓજસ ગુજરાત એટલું લખી દો, એટલે મિત્રો તમને અહીંયા ઘણી બધી વેબસાઇટ જોવા મળશે. સૌથી પહેલી વેબસાઇટ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. એના ઉપર ક્લિક કરી લો. ક્લિક કરશો એટલે તમને ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમનું જે પેજ છે તે ઓપન થઈ જશે. અહીંયા મિત્રો જે આ પેજ છે તે રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમે કોઈ પણ ભરતીમાં સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકશો. રજીસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા જઈ અને એપ્લાય આપવાનું છે અને ત્યારબાદ ફોર્મ ફિલઅપ કરવાનું છે, જેની અંદર તમારી નામની માહિતી, તમારી ડિટેલની સરનામી માહિતી ભરવાની છે. રજીસ્ટ્રેશન થઈ જશે એટલે તમને એક ઓટીપી મળશે. એના દ્વારા તમને એક રજીસ્ટ્રેશન નંબર મળશે, તમારે સેવ કરવાનો છે. કોઈ પણ ભરતી હશે તો તમે તેનો ઉપયોગ કરીને ફોર્મ ભરી શકશો. પરંતુ તમે આવું રજીસ્ટ્રેશન નથી કરેલું ને ડાયરેક્ટ ફોર્મ ભરવા માંગો છો તો ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમમાં આવવાનું છે. અહીંયા એપ્લાય એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સિલેક્ટ છે એના ઉપર જઈ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એના ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા મિત્રો આવીશું તો અહીંયા ટોટલ અલગ અલગ જગ્યાઓ આપેલી છે. તેમાં વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસર એટલે કે ડ્રાફ્ટ્સમેન માટેની જે જગ્યાઓ છે આપણે ભરવાની છે. અહીંયા 500 રૂપિયા ફી આપવામાં આવેલી છે. તેની લાસ્ટ ડેટ છે મિત્રો એ 30/1/2026 છે. આ બંને ભરતી માટેની તમે લાસ્ટમાં જોઈ શકો છો. આમાંથી તમારે જે ભરતી ઉપર ફોર્મ ભરવાનું છે તેની સામે એપ્લાય લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે. વર્ક આસિસ્ટન્ટની ભરવી છે તો વર્ક આસિસ્ટન્ટની સામે ક્લિક આપીશું. ડ્રાફ્ટ્સમેનની ભરવી છે તો ટ્રેસરની સામે અહીંયા ક્લિક આપીશું. તો અહીંયા મિત્રો આપણે કોઈ પણ એક ભરતી ઉપર ક્લિક કરીશું. ફોર્મ ભરવાની પદ્ધતિ બંને માટે સેમ છે. તો અહીંયા વર્ક આસિસ્ટન્ટ છે એના ઉપર આપણે ક્લિક આપીશું. અહીંયા એપ્લાય નાવ છે એ ક્લિક આપીશું. એ રીતના તમે ડ્રાફ્ટ્સમેન સિલેક્ટ કરશો તો અહીંયા તેનું નામ લખીને આવી જશે. તો અહીંયા મિત્રો આપણે એપ્લાય નાવ છે તેના ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો જે રજીસ્ટ્રેશન નંબર છે તે લખી અને જન્મ તારીખ નાખી અને તમે એપ્લાય વિથ OTR થી રજીસ્ટ્રેશન કરી શકશો. પરંતુ ડાયરેક્ટ ફોર્મ ભરવું છે તો સ્કીપ છે એના ઉપર આપણે ક્લિક આપીશું એટલે ફોર્મ ઓપન થઈ જશે. અહીંયા ફોર્મ ઓપન થઈ જશે એટલે મિત્રો કેટલીક માહિતી આપેલી છે તે તમારે ભરવાની છે. સૌથી પહેલા સરનેમ લખવાનું છે. ત્યારબાદ અહીંયા આપણું ફર્સ્ટ નેમ લખવાનું છે. ફાધર અથવા હસબન્ડનું નામ જે ચાલે તે લખવાનું છે. મધર્સ નેમ આપવાનું છે. ત્યારબાદ અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું છે. મેલ, ફિમેલ, રિસ્ટ એટલે ફરીવાર સિલેક્ટ કરીશું. ડેટ ઓફ બર્થ લખવાની છે. મેરિડ સ્ટેટસ છે તમારે સિલેક્ટ કરવાનું છે. મેરિડ છો, અનમેરિડ છો, વિધુર છો કે તકતા છો. ત્યારબાદ કેટેગરી સિલેક્ટ કરવાની છે. જનરલ, EWS, SC, SC, BC, ST. તમે જનરલ કેટેગરી સિવાય કોઈ પણ કેટેગરી સિલેક્ટ કરશો તો તમારે અહીંયા મિત્રો તમારું જે સર્ટિફિકેટ નામ છે, નંબર છે તે અહીંયા લખવાનું થશે. અહીંયા મિત્રો સર્ટિફિકેટ નંબર, સર્ટિફિકેટ ડેટ, પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી અને કયા રાજ્યમાંથી કઢાવેલી છે તે લખવાનું રહેશે. ત્યારબાદ નીચે આવીશું. અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું છે. ગુજરાત સિલેક્ટ કરેલું છે. અહીંયા ડિસ્ટ્રિક્ટ છે તમારો સિલેક્ટ કરવાનો છે. જે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો મિત્રો, તમે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે નીચે માત્ર અહીંયા તમારો તાલુકો આવી જશે તો તમારે તાલુકો પણ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. મોબાઈલ નંબર આપવાનો છે. રીટાઈપ મોબાઈલ નંબર લખવાનો છે. અહીંયા કાયમી એડ્રેસ આપવાનું છે. ગુજરાત સિલેક્ટ કરેલું છે. અહીંયા ડિસ્ટ્રિક્ટ છે મિત્રો, અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી આવો છો. ત્યારબાદ અહીંયા મિત્રો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારો તાલુકો આવી જશે. પિનકોડ નંબર નાખીશું, ઈમેલ આઈડી નાખીશું અને ત્યારબાદ મિત્રો અહીંયા ફરીવાર રીટાઈપ ઈમેલ આઈડી છે તે તમારે નાખવાનું રહેશે. આટલું કર્યા બાદ નીચે આવીશું. નેશનાલિટી ઇન્ડિયન રહેશે. અહીંયા મિત્રો તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા માંગો છો તો યસ સિલેક્ટ કરી અહીંયા જે માહિતી આપેલી છે તે ભરવાની છે. અહીંયા ડિસેબિલિટી છે તો યસ સિલેક્ટ કરો અને અહીંયાથી તમારી જે ડિસેબિલિટી છે તમારી તારીખ અને સર્ટિફિકેટ નંબર આપવાનું રહેશે. નથી તો નો રાખો. કોમ્પ્યુટર કમ્પલસરી છે. વિધવા છો તો યસ સિલેક્ટ કરો, માહિતી આપો. નથી તો નો રાખો. ત્યારબાદ તમે એક્સ સર્વિસમેન છો તો યસ સિલેક્ટ કરો, નથી તો ના રાખો. ત્યારબાદ કરન્ટલી વર્ક ઇન ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય, હાલમાં તમે ગુજરાત સરકારના કર્મચારી છો તો યસ લખો, નથી તો નો રાખવાનું રહેશે. ત્યારબાદ લેંગ્વેજની માહિતી છે. આ ભરતી માટે હિન્દી અને ગુજરાતી બંનેનું ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. તો તમે જે ભાષા જાણો છો, બોલો છો, વાંચો છો, લખી શકો છો તે બધાને અમારે
અહીંયા તમારે ટીક કરવાનું રહેશે. તો 3 ભાષા જો બોલી વાંચી અને લખી શકતા હોય તો ટીક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી જે લાયકાત છે તમારે દર્શાવવાની છે એજ્યુકેશનલ ડિટેલ. અહીંયા મિત્રો જે કિસ્સામાં પર્સન્ટાઇલ છે તો તેને પર્સન્ટાઇલમાં યુનિવર્સિટીના નિયમ મુજબ રૂપાંતર કરી દર્શાવવાના રહેશે. શૈક્ષણિક લાયકાતમાં ટકાવારી અથવા વર્ગ દર્શાવેલ ના હોય તેમને ટકાવારીમાં અને વર્ગમાં એને પસંદ કરવાનું રહેશે. તો અહીંયા મિત્રો આટલી ડિગ્રી આપેલી છે, આમાંથી કોઈ પણ ડિગ્રી તમે કરેલી છે, કોઈ પણ ક્વોલિફિકેશન ધરાવો છો, અહીંયાથી તમારે કમ્પલસરી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પર્સન્ટેજ તમારા લખવાના છે. ત્યારબાદ અહીંયા ડિસ્ટિંક્શન છે, ફર્સ્ટ છે, સેકન્ડ છે, સિલેક્ટ કરવાનું છે. બોર્ડ, એક્ઝામ બોર્ડ, તમે કયા એક્ઝામ બોર્ડમાંથી એક્ઝામ આપેલી છે તે લખવાની છે. સ્ટેટ ગુજરાત છે તો ગુજરાત લખવાનું, બીજું હોય તો લખી શકો છો. પાસિંગ યર લખવાનું છે. ટ્રાયલ્સ કેટલા આપેલા છે, 1, 2, 3, અને લાસ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ નંબર લખવાનો રહેશે. અહીંયા યસ આપવાનું છે અને ત્યારબાદ સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી માહિતી છે એ સેવ થઈ જશે. અહીંયા મિત્રો તમારી માહિતી સેવ થઈ ગઈ છે. અહીંયાથી તમારે આ નંબર છે એને કોપી કરી લેવાનો રહેશે. અહીંયાથી મિત્રો ફોટોગ્રાફ અને સિગ્નેચર આપણે અપલોડ કરીશું. નંબર લખેલો છે અને અહીંયા પેસ્ટ કરી લેવાનો રહેશે. જન્મ તારીખ આપવાની છે. કેપ્ચા કોડ નાખી અને નીચે મિત્રો આવી અને ઓકે બટન ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમારી માહિતી ઓપન થઈ ગઈ છે. ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરી લેવાનો છે. 15 KB થી વધવો જોઈએ નહીં. હવે આપણું છે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપીશું. ફરીવાર અહીંયા તમારો એપ્લિકેશન નંબર પેસ્ટ કરવાનો છે. જન્મ તારીખ નાખી કેપ્ચા કોડ નાખી ઓકે બટન ઉપર ક્લિક આપીશું. નીચે આવીશું. અહીંયા માહિતી ચેક કરી લેવાની છે. કોઈ ભૂલ હોય તો એડિટમાં જઈ સુધારી લેવાની રહેશે. ફી પણ અહીંયા આવી જશે. કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપીશું. કન્ફર્મ આપતી વખતે ચેક કરી લેવાનું કોઈ ભૂલ છે કે નહીં. એક વખત કન્ફર્મ આપ્યા બાદ તેમાં સુધારો થશે નહીં. ઓકે બટન ઉપર ક્લિક આપીશું. તમારા મોબાઈલ નંબર ઉપર એક કન્ફર્મેશન નંબર મળશે. અહીંયાથી તમારે નંબરને કોપી કરી લેવાનો રહેશે. ફી ભરવા માટે તેની જરૂરિયાત રહેશે. પ્રિન્ટ એપ્લિકેશન ઉપર આપી અને પ્રિન્ટ છે તમારે લઈ લેવાની રહેશે. ત્યારબાદ પે ફી ઓનલાઈન એના ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયાથી જાહેરાત છે મિત્રો સિલેક્ટ કરી લેવાની છે. તમે કઈ જાહેરાત માટે ફોર્મ ભરેલું છે. અહીંયા આપણે વર્ક આસિસ્ટન્ટ માટે ફોર્મ ભરેલું છે. ઓકે બટન ઉપર આપણે અહીંયા ક્લિક આપીશું. કન્ફર્મેશન નંબર નાખીશું. જન્મ તારીખ આપીશું. કેપ્ચા કોડ આપીશું. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ એના ઉપર આપણે ક્લિક આપીશું. અહીંયા ફીની માહિતી આવી જશે. એક વખત ચેક કરી લેવાની છે. ત્યારબાદ નીચે આવી અને સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું છે. મિત્રો અહીંયા તમે ઓનલાઈન ફી ભરવાની છે તો ડેબિટ કાર્ડ દ્વારા, બેન્કિંગ દ્વારા, યુપીઆઈ દ્વારા, વોલેટ દ્વારા પણ તમે ભરી શકો છો. યુપીઆઈ છે એના ઉપર ક્લિક આપવાનું છે. અહીંયા યુપીઆઈ નંબર નાખી અને તમારે ફી ભરવાની રહેશે. સૌથી બેસ્ટ છે યુપીઆઈ QR કોડ, એના ઉપર ક્લિક કરીશું. પે નાવ ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો એક QR કોડ જનરેટ થશે. આ QR કોડને તમારા મોબાઈલમાંથી કોઈ પણ એપ્લિકેશન વડે સ્કેન કરી, ફોન પે છે, ગૂગલ પે છે, મોબીક્વિક છે, ભીમ એપ્લિકેશન છે, કોઈ પણ એક એપ્લિકેશનથી સ્કેન કરી અને તમે પેમેન્ટ સરળતાથી કરી શકો છો. મિત્રો પેમેન્ટ કર્યા બાદ તેની રસીદ છે તમારે જરૂરથી ડાઉનલોડ કરી લેવાની રહેશે. કારણ કે આ પરીક્ષા માટે મિત્રો તમે પરીક્ષા આપશો તો તેની ફી તમને પરત મળવા પાત્ર થશે. તો મિત્રો આવી રીતના તમારે ફી છે સરળતાથી ભરી શકાય છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે વર્ક આસિસ્ટન્ટ અને ડ્રાફ્ટમેન માટે કઈ રીતના આપણે ઓનલાઈન આવેદન કરી શકીએ છીએ અને કઈ રીતના આપણે ફી પેમેન્ટ કરી શકીએ છીએ. ફોર્મ ભરતી વખતે કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સની અંદર સેશન કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.